મિત્રો, હવે શેરની ફેરબદલી એટલે કે મરજિયાત અને ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત આપેલો છે. આ તફાવત છે. પછીના પાઠમાં, ત્રીજા પાઠમાં શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત છે. બરાબર. તો આવા તફાવત આપણે કરતા રહેવાના છે, કારણ કે લોકો તફાવત પૂછી નાખે છે. તો આ તફાવત મોટો છે, 9 કે 10 મુદ્દા જેટલું છે આમાં કામ. બરાબર. પણ શાંતિથી વાંચશો, એકાદ વાર લખી જાશો તો તફાવત અઘરો પડશે નહીં, સહેલો છે. કારણ કે આપણે આગળ જે એની વ્યાખ્યાઓની શીખી ગયા છીએ એના આધારિત તફાવત આ લોકોએ રજૂ કરેલો હોય છે. બીજું, તફાવતના મુદ્દા ખાસ પાકા કરવાના, જેથી કરીને પરિસ્થિતિ શું થાય કે તફાવતના મુદ્દા જો તમે પાકા કર્યા હોય તો એને આધારિત સામે લખાણ કરી શકો. તફાવતના મુદ્દા જો પાકા ન હોય તો આપણે લખાણ કરી શકતા નથી. બરાબર. એટલે તફાવતના મુદ્દા ખાસ પાકા કરવાનું રાખવાનું, અને એ પાકા થઈ જશે તો તફાવત તરત આવડશે. જો પાકા નહીં થાય તો તફાવત નહીં આવડે. બરાબર. એટલે તફાવતના મુદ્દા ખાસ પાકા કરતા રહેવાના, અને ત્યાર પછી એની સામેના મુદ્દામાં જે આપ્યું છે લખાણ એ પાકું કરતા રહેવાનું. તો એને કારણે તમારો તફાવત ખૂબ ઝડપથી પાકાશે, કારણ કે તફાવતના મુદ્દા એ આપણો લખાણનો આધાર ગણાય છે. અહીંયા આપણે પહેલો મુદ્દો છે અર્થ. મોટા ભાગના તફાવતમાં પહેલાં તો આપણે અર્થને ધ્યાનમાં લેવો પડે. તો અહીંયા આપણે 3 ખાના પાડીશું. પહેલું મુદ્દાનું ખાનું, બીજું સ્વૈચ્છિક ફેરબદલી એટલે કે મરજિયાત ફેરબદલી, અને ત્રીજું ખાનું ફરજિયાત એટલે કે કાયદાકીય શેરની ફેરબદલી. તો આમ અહીં 3 આપણે ખાના પાડી અને તફાવત લખવાનો રહેશે. તો પહેલો મુદ્દો છે અહીંયા અર્થ. શેરધારક પોતાની માલિકીની જે શેરની મિલકત છે, શેર એ મિલકત ગણાય છે. બરાબર. તો એનું જ્યારે હસ્તાંતર કરે ત્યારે કંપનીની સંમતિ લેવી પડે. આપણે આગળ જોઈ ગયા એની વ્યાખ્યામાં. પણ કંપનીની સંમતિ ક્યારે મળે? કે જ્યારે કંપની ધારામાં કે એના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો જ મળે, નહીંતર મળે નહીં. એટલે અહીંયા એની વ્યાખ્યામાં આપણને આપેલું છે કે શેરધારક પોતાના શેરની માલિકી હક કંપની ધારા અને નિયમન પત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં આપે તેને શેર ફેરબદલી કહેવાય છે. પોતાના શેરનો માલિકી હક છે, આપણા પોતાના શેર છે, આપણે હવે એ શેર વેચી દેવા છે તો આપણે માલિકી હકની ફેરબદલી કરવી પડે. જેમ આપણું પોતાનું માલિકીનું મકાન વેચીએ ત્યારે આપણે જ્યાં સુધી નથી વેચ્યું ત્યાં સુધી આપણી માલિકી છે, પણ હવે જેવું વેચી દેશું એટલે જે વ્યક્તિ ખરીદનાર છે એની માલિકી થઈ જાય. શેર પણ એક જાતની મિલકત છે. બરાબર. તો એની માલિકીની ફેરબદલી માટે પણ ચોક્કસ નીતિ નિયમો હોય છે. તો એની માટે કંપની ધારામાં અને નિયમન પત્રમાં આ અંગેની જોગવાઈઓ છે. એનું પાલન કરીને શેરની ફેરબદલી થાય. બરાબર. કાયદા વગર શેરની ફેરબદલી થતી નથી. એ આપણે આગળ એની વિધિમાં જોઈ ગયા. બરાબર. કે શેર ફેરબદલી ફોર્મ નોંધાવવું, એ ભરવાનું, એને મોકલવું પડે રજિસ્ટર ઓફિસે, સેક્રેટરી તપાસે આપણને એની પહોંચ આપશે. તો આમ એ બધી વિધિ કાયદાકીય રીતે અનુસરવી પડે ત્યારે ફેરબદલી થાય. આપણા શેર બજારમાં લઈને નીકળી પડ્યા ને સામેવાળાના હાથમાં દઈ દીધા, અલે ભાઈ અમારા શેર, લાવ પૈસા, એ હવે તારા. તો એમ થતું નથી. એની માટે આપણે ચોક્કસ વિધિ અનુસરવી પડે છે. તો આ રીતે
શેરધારક જ્યારે પોતાના શેરનો માલિકી હક અન્યને આપવા ઈચ્છે ત્યારે કંપની ધારામાં એ અંગે જો નીતિ નિયમ હોય તો એની મુજબ આપણે આગળ હાલવાનું, અને કંપનીએ એના નિયમન પત્રમાં આ અંગે જોગવાઈ કરી હોય તો એ મુજબ આગળ હાલવાનું રહેશે. તો ત્યારે સ્વૈચ્છિક રીતે એટલે કે મરજિયાત રીતે કોઈ જાતના ધાક ધમકી દબાણ કે કાયદા વગર આપણે આ પરિસ્થિતિનું નિર્માણ કરીએ છીએ, સ્વૈચ્છિક રીતે આપીએ છીએ એટલે એને મરજિયાત ફેરબદલી કે સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય. બરાબર. આમ અહીં માત્ર કાયદાની વિધિને અનુસરવાનું છે. કાયદો આપણને ફરજ નથી પાડતો, આ ધ્યાન રાખજો. બરાબર. કાયદાની વિધિ અનુસરવાની. આપણે આપણું મકાન વેચવું છે સ્વૈચ્છિક રીતે બીજાને, તો આપણે કાયદાકીય વિધિ અનુસરવી પડે, દસ્તાવેજ કરવો પડે, સ્ટેમ્પ ડ્યુટી મુજબ એની કાંઈ રેવન્યુ થતી હોય ભરવાની રકમ તો એ આપણે આપવી પડે સરકારને. તો એ કાયદાકીય વિધિ અનુસાર થયું. પણ આપણું મકાન કોઈ વ્યક્તિને કાયદા દ્વારા એના નામે આપી દેવામાં આવે, કાયદો હસ્તક્ષેપ કરીને આપણું મકાન સામેની વ્યક્તિને આપી દે. માનો કે કોઈ મકાન માલિક જૂનો ઘરધણી છે, 35-40 વર્ષ જૂનો, હવે એ મકાન એને એની માલિકીનું કરી દેવું પડે મકાન માલિકે, તો એ કાયદા દ્વારા થયું. બરાબર. એ ફરજિયાત થઈ ગયું. પણ આપણે આપણું મકાન વેચવું છે અને માલિકી હક બીજાને સ્વેચ્છાએ આપવો છે તો એમાં કાયદાકીય વિધિ અનુસરવાની છે. કાયદો આપણું મકાન વેચવા માટે ફરજ પાડી શકતો નથી. બરાબર. એમ અહીંયા પણ આપણે સ્વૈચ્છિક રીતે આપણો માલિકી હક બીજાને આપીએ છીએ શેરનો, એટલે એ સ્વૈચ્છિક ફેરબદલી છે. તો એની સામે શેરધારકના અવસાનથી, નાદાર જાહેર થવાથી, અસ્થિર મગજનો જાહેર થવાને કારણે કાયદાની પ્રક્રિયા હેઠળ આપોઆપ થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કે કાયદાકીય હસ્તાંતર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ કાયદાકીય હસ્તાંતર કોને કીધું? તો કે 3 સંજોગો ઉદ્ભવે. કોઈ શેરધારક મૃત્યુ પામે, અવસાન પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય. બરાબર. તો એવા સંજોગોની અંદર કાયદા દ્વારા આપોઆપ આવા જે વ્યક્તિઓ છે એના શેરનો માલિકી હક એના વારસદારોને કે સરકાર દ્વારા નિમેલા, અદાલતે નિમેલા પ્રતિનિધિના નામે થાય તો એને કેવી કહેવાય? ફરજિયાત ફેરબદલી. આમાં આ લોકો કાંઈ કરી ન શકે. મૃત્યુ પામનાર વ્યક્તિ તો હયાત નથી, નાદાર થયેલ છે કે અસ્થિર મગજનો છે એ વ્યક્તિઓ હયાત છે, તો એ લોકો એમાં કોઈ કાંઈ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે નહીં, અટકાવી નહીં શકે. તો આને ફરજિયાત ફેરબદલી કે કાયદાકીય શેર હસ્તાંતર કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું સંજોગો. સ્વૈચ્છિક ફેરબદલી હોવાને કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે ગમે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે છે. હવે મારે મારા શેર વેચવા છે તો પૈસાની મારે જરૂરિયાત ઉદ્ભવી હોય તો હું શેર વેચી અને તરત એમાંથી પૈસા મેળવી શકું. બરાબર. કારણ કે શેર તરલ સંપત્તિ છે, તરત જ રોકડ મળશે. બીજું, મેં શેર એટલે લીધા કે ભાવ તફાવતનો લાભ મળે. ઓછી કિંમતે હું શેર ખરીદું અને પછી જ્યારે મને એની વધુ કિંમત મળે ત્યારે હું વેચી દઉં, તો તે ભાવ તફાવતના લાભ દ્વારા મેં કમાણીના હેતુથી શેર ખરીદ્યા હોય તો ત્યારે હું શેર વેચી શકું. આમ મારે કોઈ પણ સંજોગોમાં મારી જરૂરિયાત અનુસાર શેર ખરીદવા છે કે વેચવા છે તો ત્યારે હું શેરનું ખરીદ વેચાણ કરી શકું છું. મેં એક શેર વેચી દીધા, હવે તરત મારે બીજા શેર લેવાય ઓછી કિંમતના, તો જે શેર વેચ્યા એમાંથી આવેલા પૈસામાંથી બીજા શેર ખરીદી શકું. વળી બીજે દી એ શેરમાંથી મને વધુ કિંમત મળે તો એ વેચી દઈ અને નવા શેર ખરીદી શકું. આમ શેર બજારમાં વારંવાર ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય છે એક જ વ્યક્તિ દ્વારા, અને આ લોકો એમાંથી કમાણી કરે છે. તો આ
સ્વૈચ્છિક શેર ફેરબદલી છે, એટલે કે એની માટે કોઈ સંજોગો નિર્માણ થતા નથી. ગમે તે સમયે જરૂરિયાત હોય ત્યારે, ઈચ્છા થાય ત્યારે તમે તમારા શેર વેચી શકો છો અને બદલામાં રોકડ પ્રાપ્ત કરી શકો છો, અથવા અન્ય કોઈ બીજી કંપનીના શેર ખરીદી શકો છો. બરાબર, તો આવા સંજોગો નિર્માણ થતા નથી. એની સામે જો કાયદાકીય હસ્તાંતરમાં 3 સંજોગો છે. શેરધારકનું અવસાન થયું હોય, અદાલત દ્વારા એને નાદાર જાહેર કરવામાં આવેલ હોય, કે તે અસ્થિર મગજનો જાહેર થયો હોય. બરાબર, તો આવા સંજોગોમાં એ શેરધારક ના શેરનો માલિકી હક કાયદા દ્વારા જ એના વારસદારને કે અદાલતે નિમેલા પ્રતિનિધિને પ્રાપ્ત થઈ જાય. બરાબર, ત્યારે એ ફરજિયાત ફેરબદલીના સંજોગો કહેવાય. તો અવસાન થયું હોય, અદાલતે નાદાર જાહેર કર્યો હોય કે અસ્થિર મગજનો જાહેર કર્યો હોય, ત્યારે આવા શેરની ફેરબદલી થાય ફરજિયાત રીતે, તો એને કાયદાકીય હસ્તાંતરના સંજોગો કહેવાય છે. ત્યાર પછી સંમતિ. સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે. ખરીદનાર અને વેચનાર બંને પરસ્પર આ બાબતમાં ઈચ્છિત હોય ખરીદ વેચાણની પ્રક્રિયા કરવા, તો બંનેની સંમતિ છે તો ફેરબદલી થશે. પણ ખરીદનારની ઈચ્છા નથી, વેચનારને વેચી દેવા, ભાઈ તું મારા શેર લઈ જઈને હવે મારે કાંઈ જોતા નથી, તારે કામ લાગશે, તો એ રીતે ફેરબદલી થઈ શકતી નથી. કારણ કે એક પક્ષકાર વેચવા ઈચ્છે છે, પરંતુ બીજો પક્ષકાર એ ખરીદવા ઈચ્છતો નથી, એટલે સોદો થઈ શકશે નહીં, જેને કારણે શેરની ફેરબદલી થઈ શકતી નથી. તો આમ બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે. એટલે જ આપણે ફેરબદલીની વિધિમાં જોયું હતું કે ફેરબદલી ફોર્મની અંદર ખરીદનાર અને વેચનાર બંનેની વિગતો હોય છે અને બંનેની સહી પણ હોય છે, જેથી કરીને ખબર પડે કંપનીને કે બેયની સંમતિ છે આમાં ખરીદ વેચાણની પ્રક્રિયામાં. બરાબર, તો જ કંપની આ ફેરબદલીની વિધિ આરંભે, નહીંતર કરે નહીં. અને આપણે એમાં એક મુદ્દો જોઈ ગયા હતા કે બંને પક્ષકારોને ફેરબદલીની નોટિસ. તો શા માટે ભાઈ બંને પક્ષકારને ફેરબદલીની નોટિસ આપવી પડે? તો કે બંને પક્ષકારોને નોટિસ આપીએ તો જો કોઈ પક્ષકારની સંમતિ ન હોય તો એ કંપનીને જણાવશે. વેચનાર ન ઈચ્છતો કે ભાઈ મારે નથી વેચવા, ખરીદનાર ઈચ્છતો કે ભાઈ મારે આની પાસેથી શેર લેવા છે, તો વેચનાર કંપનીને ના પાડે કે ભાઈ હું વેચાણ કરવા ઈચ્છતો નથી. તો આ રીતે શેરની બનાવટી ફેરબદલી, ખોટી ફેરબદલી અટકી જાય. કારણ કે એક પક્ષકાર સંમત છે, બીજો પક્ષકાર સહમત નથી. બરાબર, ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિ જરૂરી નથી. એનું કારણ છે કે કાયદાકીય પ્રક્રિયા છે. બરાબર, એમાં કોઈ સંમતિ હોવી જોઈએ નહીં. અવસાન પામેલ છે એની તો હવે સંમતિ મળી શકે નહીં. નાદાર જાહેર થયો છે એ આર્થિક વ્યવહારો કરવા હવે સક્ષમ નથી. બરાબર, એટલે એના શેરની ફેરબદલી હવે એને કાંઈ કરવાની જરૂર રહેતી નથી. અને અસ્થિર મગજનો છે એ પણ આર્થિક વ્યવહારો કરવા સક્ષમ નથી, કારણ કે એને ખબર જ નથી કે શેર શું છે, કેવી રીતે વેચાય, કેવી રીતે લેવાય. બરાબર, તો આ રીતે આવા લોકો જ્યારે આર્થિક વ્યવહારો કરવા સક્ષમ નથી, ત્યારે એમને આ અંગેની કોઈ સંમતિ આપવાની હવે જરૂર રહેતી નથી. એ બધી હવે જવાબદારી કોની આવી જાય? કાયદાની, એટલે અદાલતની આવી જાય. અદાલત આ અંગે કાર્યવાહી કરે અને અદાલત જ સંમતિ આપે છે આવી ફેરબદલીની. બરાબર, એટલે આમાં પક્ષકારોની સંમતિની કોઈ જરૂરિયાત નથી. પછી અવેજ. અવેજ એટલે બદલો. બરાબર,
આપણે જ્યારે શેર ખરીદીએ ત્યારે આપણને શેર પ્રમાણપત્ર મળે, અને જે આપણને વેચે, કંપની વેચે તો કંપની, અને વ્યક્તિ વચ્ચે વેચે તો વ્યક્તિ, એને આપણે શેરની કિંમતના સ્વરૂપમાં નાણાં ચૂકવવા પડે છે. તો એને આપણે અવેજ કહીએ છીએ. બરાબર, અવેજ એટલે બદલો. તો અહીંયા જો શેર ફેરબદલી બે વ્યક્તિ વચ્ચેના કરારને કારણે ઉદ્ભવે છે, તેથી અવેજ જરૂરી છે. કરાર કઈ રીતે કે ભાઈ શેર વેચનાર છે કે હું આ કિંમતે શેર વેચવા ઈચ્છું છું, અને ખરીદનાર એ કિંમતે શેર ખરીદવા ઈચ્છતો હોય તો સોદો થાય. બરાબર, અને વેચાણનો અને ખરીદનો કરાર થાય. પણ જો બંને વચ્ચે કિંમતમાં મતભેદ હોય તો કરાર થતો નથી. એટલે અહીં કહી શકાય કે એમની વચ્ચે કરાર થયો છે કે ભાઈ આ કિંમતે શેર વેચવા, અને ખરીદનારે આ કિંમતે શેર ખરીદવા. તો ખરીદનાર છે એ વ્યક્તિ શેર પ્રમાણપત્ર મેળવશે, અને વેચનાર છે એ ખરીદનાર પાસેથી નાણાં પ્રાપ્ત કરશે. તો આ રીતે અવેજ વગર શેરની ફેરબદલી આ થઈ શકતી નથી. બરાબર, તો આને કહેવામાં આવે અવેજ. અવેજ એટલે બદલો. શેરના બદલામાં કિંમતની ચૂકવણી કરી તો એને અવેજ કહેવામાં આવે છે. ફરજિયાત ફેરબદલીમાં શેરધારક માલિકી હક ગુમાવે છે, અને કાયદેસર રીતે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તે માલિકી હક મેળવે છે. આ વેચાણ નથી, માટે એમાં અવેજ હોતો નથી. હવે અહીંયા જો કાયદાકીય હસ્તાંતરની અંદર વેચાણ નથી, પહેલી બાબત તો એ. બરાબર, માલિકી હકની એમને એમ ફેરબદલી થાય છે, વેચવામાં નથી આવતા. મૃત્યુ પામ્યો જે વ્યક્તિ, એનો દીકરો દીકરી છે, તો એના નામે શેર થાય. બરાબર, તો એને વેચવામાં ન હોય, એને એમને એમ મળી જતા હોય. આપણા પપ્પા મમ્મી આપણું નામ વારસદારમાં લખાવે બેંકમાં ને એમાં, અને આપણને બેંકમાં જે કાંઈ શિલક હોય એ આપણને પ્રાપ્ત થાય, તો એ આપણે ખરીદી નથી, આપણને આપણા વારસામાં પ્રાપ્ત થઈ. મકાન છે, જમીન છે, બરાબર, એ આપણે પપ્પા મમ્મીની આપણને શું છે, વારસામાં આપે છે, આપણે ખરીદતા નથી. એમ અહીંયા ફરજિયાત ફેરબદલીમાં એવું જ છે કે જે વ્યક્તિ અવસાન પામે તો એના નામના શેર હવે એના દીકરા દીકરી કે પત્ની જે હોય એના નામે થાય, એને ખરીદવા પડતા નથી. અને ખરીદી શબ્દ ન આવે એટલે સમજવાનો અવેજ એટલે બદલો હોતો નથી. તો અહીંયા એને માલિકી કાયદેસરનો હિસ્સો મળે છે, ખરીદી કરવાની જરૂર નથી, એટલે એમાં અવેજ હોતો નથી. આ ચોખ્ખી વાત છે. ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટી. સ્વૈચ્છિક ફેરબદલીમાં પ્રવર્તમાન કાયદા અનુસાર ફેરબદલી ફોર્મમાં નિશ્ચિત રકમની સ્ટેમ્પ જરૂરી છે. જો જરૂરી રકમના સ્ટેમ્પ લગાવેલ ન હોય તો શેર ફેરબદલી માન્ય ગણાય નહીં. સ્ટેમ્પની રકમ શું કામ લગાવવી પડે? તો કે સરકારને નિશ્ચિત કર ચૂકવવો પડે. તમે શેરની ફેરબદલી એટલે શેર એટલે મેં અગાઉ કીધું મિલકત છે. મિલકતની ફેરબદલી થાય ત્યારે સરકારને નિશ્ચિત કરેલો કર ચૂકવવો પડે. બરાબર, જેટલા શેરની ફેરબદલી કરો, જેટલી કિંમતના શેરની ફેરબદલી, એટલી કર સ્વરૂપે રકમ સરકારને આપવી પડે, અને એ માટે સ્ટેમ્પ લગાવવી પડે છે. બરાબર, એ સિવાય તમે જો ફેરબદલી કરો તો એ માન્ય ગણાતી નથી. કાયદાકીય હસ્તાંતરમાં અવેજ હોતો નથી, કારણ કે વેચાણ નથી. વેચાણ નથી એટલે ખરીદ વેચાણનો સોદો નથી. બરાબર, અને એને કારણે અહીંયા સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડતી નથી. ખરીદ વેચાણના સોદામાં જ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે. બરાબર, અહીંયા તો એમને માલિકી હક મળે છે કાયદા દ્વારા, વેચાણ થતું નથી, એટલે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાનો કોઈ અર્થ રહેતો નથી. તો આ રીતે સ્વૈચ્છિક ફેરબદલી ખરીદ વેચાણની પ્રક્રિયા છે, એટલે એમાં કિંમતના પ્રમાણમાં સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. અહીંયા વેચાણ થતું નથી ફરજિયાત ફેરબદલીમાં, એટલે કિંમતના પ્રમાણમાં સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાનો કોઈ હવે અર્થ રહેતો નથી. તો આ રીતે અહીંયા કહી શકીએ કે ભાઈ
ફરજિયાત ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની જરૂર નથી. સભ્યપદ. આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ ફેરબદલીની મંજૂરી આપે પછી તેની નોંધ સભ્યપત્રકમાં થાય, ત્યારબાદ સભ્યપદ પ્રાપ્ત થાય છે. હવે આપણે શેર જેને વેચીએ, જ્યાં સુધી સંચાલકો આ ફેરબદલીને મંજૂરી ન આપે અને જે વ્યક્તિ ખરીદે છે એનું નામ સભ્યપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી એને સભ્યપદ મળે નહીં. બરાબર. જેવું એનું નામ સભ્યપત્રકમાં આવે એટલે એને સભ્યપદ મળે. આપણે કોઈ સ્કૂલમાં એડમિશન માટેનું ફોર્મ ભર્યું, બરાબર, પણ આપણને ક્યારે ત્યાંના વિદ્યાર્થી તરીકે માન્યતા મળે? આપણે સ્કૂલની ફી ભરીએ, આપણું નામ રજિસ્ટરમાં નોંધાય ત્યારે આપણે સ્કૂલના વિદ્યાર્થી ગણાય. બરાબર. ખાલી ફોર્મ ભરી દીધું એટલે સ્કૂલના વિદ્યાર્થી ગણાતા નથી. અહીંયા ફેરબદલીની વિધિ કરી નાખીએ આપણે, પણ આપણું નામ હજી સંચાલકોએ સભ્ય ઉમેરવાનો આદેશ આપ્યો નથી કે મંજૂરી નથી આપી તો સભ્ય નહીં ગણાય. પણ જેવો એ મંજૂર કરી આપણને સભ્ય તરીકે સ્વીકારશે, બરાબર, તો તરત જ આપણે એ સભ્યપદ પ્રાપ્ત કરી શકીશું. ફરજિયાત ફેરબદલીમાં કાયદેસરનો પ્રતિનિધિ હોય તો તેના સભ્ય અંગેનો નિર્ણય પછી ડિવિડન્ડ મેળવી શકે છે. અહીંયા કાયદાકીય પ્રક્રિયામાં આપોઆપ સભ્યપદ મળી જાય, કારણ કે અદાલત હુકમ આપે એટલે આપણને એ અંગેનું પ્રમાણપત્ર મળશે. કંપનીમાં તમે રજૂ કરો એટલે તરત જ તમને એનું સભ્યપદ મળે અને ડિવિડન્ડ પણ શરૂ થઈ જતું હોય છે. તો અહીંયા આપણે સભ્યપદ મેળવવા માટે કોઈ ઝાઝી રાહ જોવી પડતી નથી. બરાબર. કાયદા દ્વારા જ આપણને કંપનીનું સભ્યપદ મળેલું છે. ત્યાર પછી વિધિ. કંપની નિયમનપત્રમાં જણાવેલ જોગવાઈનું પાલન કરીને શેર બદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. આપણે આગળ જોઈ ગયા શેર ફેરબદલીની વિધિ સંપૂર્ણ કરી નાખીએ અને પછી સંચાલક મંડળ આપણને સભ્ય તરીકેની મંજૂરી આપે, બરાબર, ત્યાર પછી આપણે કંપનીના સભ્ય ગણાય એટલે એમાં લાંબી વિધિ કરવી પડે છે. કાયદેસરના પ્રતિનિધિ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજ અદાલત દ્વારા મેળવી કંપનીને મોકલે. મૃત્યુ પામ્યો હોય તો એના વારસદાર છે એ પોતે વારસાઈ પ્રમાણપત્ર કંપનીને મોકલશે. અસ્થિર મગજનો થયો હોય તો અદાલતે એના વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરી હોય તો એ લોકો કંપનીને એ અંગેનું પ્રમાણપત્ર મોકલશે. અને જો નાદાર જાહેર થયો હોય તો વહીવટદારની નિમણૂક કરી હોય તો વહીવટદાર અદાલતે આપેલું પ્રમાણપત્ર કંપનીને મોકલશે. અને આ રીતે એ પ્રમાણપત્રોને આધારે કંપની હવે એમના નામે શેર કરી આપશે. બરાબર. તો આ રીતે એમણે વિધિ કરવી પડે છે. તો આમ કાયદેસરના પ્રતિનિધિએ પોતાના હક માટે એ પુરાવા રજૂ કરવા અદાલતે આપેલા પ્રમાણપત્ર કંપનીને મોકલી આપવા પડશે. ને કંપનીને મોકલી આપશે એટલે હવે એ કંપની એના નામે શેર કરી આપશે. બરાબર. તો આ રીતે આધાર પુરાવા મોકલવાની વિધિ કરવી પડે છે. ત્યાર પછી ઇનકાર. કંપનીના હિતમાં જરૂર જણાય તો સંચાલક મંડળ ફેરબદલીનો ઇનકાર કરી શકે. હવે ઘણીવાર એવું થાય કે વધુ પડતા શેરનું વેચાણ થઈ જાય તો કંપનીની નોંધાયેલી મૂડીમાં ઘટાડો થાય એમ હોય, બરાબર. તો એટલે કંપની અમુક સમયગાળા માટે કે લાંબા ગાળા માટે શેરની ફેરબદલી અટકાવી દે. તો આમ કંપનીના હિતમાં અત્યારે છે કે ભાઈ કંપની મુશ્કેલીમાં, નાણાકીય મુશ્કેલીમાં ન મુકાય એટલા માટે એ ફેરબદલી અટકાવી શકે છે. બરાબર. એટલે ફેરબદલીનો ઇનકાર કરી શેરની ફેરબદલી સ્વીકારે નહીં. સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરનો ઇનકાર કરી શકે નહીં. અદાલત જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, નાદાર જાહેર થયો કે અસ્થિર મગજનો થયો છે, બરાબર, એના નામના શેર છે તો એ શેર હવે અન્ય વ્યક્તિને આપવા માંગતા હોય અદાલત દ્વારા તો અદાલતે હુકમ આપ્યો તો એ કાયદાકીય હુકમ છે, કાયદેસરની પ્રક્રિયા છે. બરાબર. તો એનો
વિરોધ કે એની અવગણના કે ઇનકાર કંપની કરી શકે નહીં. એ ફરજિયાત એણે અનુસરવું જ પડે છે, બરાબર. અને કાયદાકીય રીતે એનો માલિકી હક એને આપવો પડે છે. તો આમ કાયદાકીય હસ્તાંતરમાં કંપની આ માટે કોઈ ઇનકાર કરી શકતી નથી માલિકી હકની ફેરબદલીનો. પછી જવાબદારી. સ્વૈચ્છિક શેર ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂળ શેરધારકની કોઈ જવાબદારી રહેતી નથી. તો દેખીતી વાત છે કે આપણે આપણું મકાન બીજાને વેચી દીધું. હવે એ મકાનમાં કાંઈ દિવાલ પડી કે આગ લાગી કે ગમે થયું, બરાબર, તો હવે એ આપણી માલિકીનું નથી. એટલે હવે એમાં કાંઈ કરવું એ આપણી જવાબદારી નથી. હવે જે વ્યક્તિએ એ મકાન ખરીદ્યું છે એની જવાબદારી રહે. આપણે કોઈને આપણું વાહન વેચી દીધું, તો વાહન ભટકાણું, તૂટી ફૂટી ગયું, તો હવે એના રિપેરિંગની જવાબદારી આપણી નહીં, પણ કોની છે? જે વ્યક્તિએ એ વાહન ખરીદ્યું છે એ વ્યક્તિની જવાબદારી રહેશે, બરાબર, કારણ કે માલિકી હક ફરી ગયો છે. એમ અહીંયા પણ સ્વૈચ્છિક ફેરબદલીમાં મૂળ શેરધારક કે જેણે શેર વેચી દીધા બીજાને, એની હવે આમાં કોઈ જવાબદારી નહીં રહે, બરાબર, કારણ કે એ તો હવે એમાં માલિક નથી. હવે શેરની જવાબદારી કોની? જે ખરીદે એની. એણે શેર રાખવા હોય તો રાખે, વેચવા હોય તો વેચે, બરાબર, એણે જે કરવો એ કરી શકે છે. પણ એટલા માટે કહી શકાય કે અહીંયા જે મૂળ શેરધારક છે એણે પોતાની જવાબદારી હવે માલિકી હક સાથે બીજાને આપી દીધી છે. એની સામે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી, કારણ કે એ તો અદાલત દ્વારા નિમાયેલી વ્યક્તિ છે, બરાબર. અદાલત કે એમ કરવાનું હોય છે. એના પોતાના શેર નથી, ભલે એના નામે થયા, પણ અદાલત કે ત્યાં સુધી શેર રાખી શકે. અદાલત જ્યારે પાછા માગે ત્યારે એણે એ શેર અદાલતને પાછા આપી દેવા પડે છે. એટલે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી, પણ તે જે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી જવાબદારી ઊભી થાય તે સ્વીકારવી પડે છે. નાદાર જાહેર થયેલ વ્યક્તિ છે, એના નામે કંપનીએ શેર કરી દીધા, તો હવે વહીવટદાર છે, બરાબર, એના નામે શેર થઈ ગયા કંપનીના, તો વહીવટદારની જવાબદારી શું? કે એણે શેર વેચી અને એમાંથી જે વ્યક્તિને દેવાના બાકી છે પૈસા, એવા લેણદારોને એણે પૈસા અદાલત કહી પ્રમાણે ચૂકવતા રહેવાના હોય છે, બરાબર. એટલે મિલકતમાંથી એની જવાબદારી ઉદ્ભવે. એ રિસીવર પોતાનું મકાન વેચીને કાંઈ નહીં આપે કોઈને, પણ અદાલતે જે મિલકત એને સોંપી છે, બરાબર, એક વહીવટદાર તરીકે, તો એ મિલકત વેચી અને જે લેણદારો છે એને અદાલત કે એ પ્રમાણે નાણાંની ચૂકવણી કરી આપશે. એટલે મિલકતમાંથી એની જવાબદારી ઉદ્ભવશે. ત્યાર પછી ટ્રિબ્યુનલમાં જવાનો હક. ટ્રિબ્યુનલ એટલે ઔદ્યોગિક અદાલત, બરાબર. જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે તો શેરધારકને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે. હવે કોઈ કંપની આપણે શેર ફેરબદલી કરવી છે અને આપણને સતત અવગણ્યા કરે, ન કરવા દે, કોઈ કારણ છે જ નહીં, કંપની સદ્ધર છે, પણ આપણને કોઈ કારણ વગર આપણને કંપની આ કાર્ય કરવા ન દે, તો આપણે ઔદ્યોગિક અદાલતમાં જઈ અને એ અંગેનો આપણે નિર્ણય લેવડાવી શકીએ કે ભાઈ આ વ્યક્તિ શેર ફેરબદલી કરી શકશે. ફરજિયાત ફેરબદલીમાં ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે અદાલત પોતે જ આ કાર્યવાહી કરે છે, બરાબર. એટલે કંપની આવી ફેરબદલીનો ઇનકાર કરી શકશે નહીં. તો આમ મરજિયાત ફેરબદલીમાં અદાલતમાં જવાનો એટલે કે ટ્રિબ્યુનલમાં જવાનો આપણને હક મળે છે જો કંપની આ ફેરબદલીનો ઇનકાર કરે તો. પણ ફરજિયાત ફેરબદલીમાં તો કાયદો જ તે આ પ્રક્રિયા કરે છે, બરાબર. એટલે કંપની એનો હુકમ સ્વીકાર્યા સિવાય છૂટકો રહેતો નથી, બરાબર. ફરજિયાત ફેરબદલીમાં કંપની ફેરબદલીનો ઇનકાર કરી શકે નહીં. તો આ રીતે અહીંયા આપણે તફાવત જોયો. એ ફરજિયાત ફેરબદલી અને મરજિયાત ફેરબદલી. 10 મુદ્દા છે મિત્રો. મુદ્દાના હેડિંગ મેં તમને અગાઉ કીધું પાકા કરવાના.
પછી અંદરનું લખાણ પાકું કરી એકવાર લખી જાજો એટલે તફાવત સરળતાથી આવડશે. બરાબર, પછીના પીરિયડમાં આગળ મળશું.